એટલે ગઠ્ઠા બોલ બોલ ફકિયા. હા ઘણા દાડ્યા તો આવ્યા તારા પાણે કોમ પડી જબરજસ્ત બોલ બોલ કોમ કરવાનું તો ચો ના આપડે. ના હોય હવ તે કોઈ આમ આથળીએ નહીં વટાવવાની, કોઈ પાવડો વાળું કોમ નહીં કરાવવાનું, વોળ નહીં ખેતાવાનું તારા પાસે. બોલ તો ખરો હું કોમ છે. તને એક વાત ઉપર તો નીમો ને યાર મોને હા તો કે હા મને નહીં વિશ્વાસ નહીં. વિશ્વાસ છે ને? તે એક ઝાડ વાયું પાછું મારા બગીચામાં. તે હું કોઈ એને પાણી પાવું. ના આ કેવી વાત કરે યાર, દોઢી જોજી. બોલ તો ખરો. હા તો તું દોઢી વાત ના કર, વાત વાપર પેલા મારી. તું કેમ કરું હે પાણી પાણી કે પાણી. જો બગીચામાં ઝાડ વાય છે હમ. તેના કાળો અને પીળો જ પોદો આવે, લીલું તો આવતું જ નહીં. એવું શું ઝાડ હે? એ તો તને પૂછવા આવ્યો તું એ ચી ઝાડ હે. તે કોઈ એનો પ્રૂફ લાયો. ઓ પ્રૂફ લાવ્યો ને પોદા એને લાવ્યો. એવું આ રે તું લેજે, અને તને આનું પ્રૂફ મળી જાય ને હમ. અને તું આ પોદું ઓળખતો થઈ જાય કે હારી ઝાડ છે. શું જોવા? બે વર્ષો કાઢીને જોવો તાને મેર પછી. તે જોવો પણ આ તને વાત તો ખબર મારી. હમ. તને ખબર પડી જાય ને હમ. કે આ પોદો હનો હના ઝાડ સીયું હે, એટલે તું મારા ફોન પર ફોન કરજે. હોવા શું કીધું? હું ઘેર તો ફોન માર્યા ખેતરમાં પોણી વળ્યું. હાલ દોનો વર્ષી ફોન કરું. હાલ જ કરજે. 2 મિનિટમાં. મારો બેટો હે લેબડાનો પોદો લઈને આવ્યો છે ને કે ઝાડ વાયું. 5 મિનિટ હોય ઉભો રહ્યો હોય ને તો મને તો ભૂકો કણ મોટા ગાલી દે પેલો તો. અને પછી આલવાદ માંડો ઓયને આલવાદ માંડો. અને જો કે ફરી નહીં જોયું એનો મારે બેટો કે ઝાડ વાયું બુદ્ધિનો બારદોન. અને શું કરવું તો મેરા છે એરા જારે દોરું બોધીને ખેંચ 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 અને પછી વાયની આલો ને પોતે મળી ગયો ખોડ્યા. હે મારવાનો પેલા ને હું મરી ગયો હતો.